આવતીકાલે જળયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેના માટે પણ ખાસ ભક્તો જોડાશે। રથયાત્રાને લઈને જ્યારે તમામ તૈયારીઓ કરવામાં આવે છે તેનો ઉલ્લાસ ઉત્સાહ તો હોય છે, પરંતુ જળયાત્રાને લઈને પણ ભક્તોમાં એટલો જ ઉત્સાહ એટલો જ ઉલ્લાસ જોવા મળે છે, જેના માટે આપ અત્યારે જોઈ શકો છો 108 જે કળશ છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે। ગંગા પૂજન થશે, જે બાદ ભગવાનને જળાભિષેક પણ કરવામાં આવશે। મંદિરમાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે। કળશની સાથે સાથે બળદગાડા છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। વાજતે ગાજતે જળયાત્રા કાઢવામાં આવશે, જેના માટે અત્યારે બળદગાડા પણ તૈયાર થઈ રહ્યા છે। મંદિરમાં રથયાત્રાને લઈને પહેલાથી જ એટલો ઉત્સાહ ઉલ્લાસ તૈયારીઓ જોવા મળી રહી છે અને ભક્તો છે તેમણે પણ આવવાની શરૂઆત કરી દીધી છે। હજુ રથયાત્રાને થોડાક દિવસો બાકી છે, પરંતુ તે પહેલાં મંદિરમાં તમામ તૈયારીઓ, ભક્તોમાં તમામ તૈયારીઓ અને જે પણ પ્રકારથી જે તૈયારીઓની સાથે સાથે વિધિ વિધાનની સાથે શાસ્ત્રોક્તની સાથે જે પણ વિધિ કરવામાં આવે છે તે તમામ વિધિની પણ તૈયારી કરી દેવામાં આવી છે। અને અત્યારે આપ જોઈ શકો છો કે જળયાત્રા પહેલાં વાજતે ગાજતે જ્યારે બળદગાડા સાથે જળયાત્રા નીકળશે અને પછી તે મંદિર પરત ફરશે અને ભગવાનને જે પ્રકારથી જળાભિષેક કરવામાં આવશે તેના માટે અત્યારે તમામ તૈયારીઓ પણ થઈ રહી છે કે ભગવાન જગન્નાથજી ક્યારે શહેરીજનોને દર્શન આપશે અને એ દિવસ 7મી જુલાઈ અને આ 7મી જુલાઈની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે તમામ પ્રકારના આયોજનો કરી લેવામાં આવ્યા છે। પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા, સામાજિક સૌ અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ, ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે એક નાની બેઠક અને બેઠક બાદ આ આખી રથયાત્રામાં વધુમાં વધુ લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે, યાત્રાને નિહાળી શકે, સમયસર યાત્રા મંદિરથી નીકળી પાછી પરત યાત્રા આવવા સુધી તમામ સમયો સારી રીતે સચવાઈ શકે તે માટેનું યોગ્ય પ્લાનિંગ કરવામાં આવ્યું છે। તમામ ટેકનોલોજીઓનો ઉપયોગ, તમામ સમાજોને સાથે રાખીને આ યાત્રા ખૂબ જ ઉત્સાહના માહોલમાં નીકળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બી આમાં બધી જ વ્યવસ્થાઓ પર નજર બનાવી રાખી છે ને ખૂબ મોટા પાયે આ વર્ષે યાત્રા નીકળશે। આજ સુધીની બધી જ યાત્રાઓનો ઇતિહાસ એ આ વર્ષે લોકો જે મોટી સંખ્યામાં જોડાવાના છે તેનાથી તૂટશે। ગત વર્ષે બી ખૂબ મોટા પાયે યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને ગયા વર્ષે બી મંદિર ટ્રસ્ટ દ્વારા, પોલીસ દ્વારા, વિભાગો દ્વારા અને સૌ સમાજના નાગરિકોની મદદથી યાત્રા સમયસર નીકળી, સમયથી બી પહેલાં એટલે કે સમયે જ યાત્રા ફરી મંદિર સુધી પહોંચી અને તમામ રસ્તાઓ પર બધી જ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી હતી। આ વર્ષે બી આ બધી જ વ્યવસ્થાઓ હજી વધુ સારી કઈ રીતે કરાય તે માટેનો પ્રયાસ કરી રહ્યા છે।